બોલાવી લેવા સારા. સમુદ્ર મંથન ચાલુ થયું બાપુ. સમુદ્ર મંથન ચાલુ થયું અને ઐરાવત હાથી નીકળો. જોતા વેત ઇન્દ્રને ગમી ગયો. ઘર ભેગું પારિજાત વૃક્ષ મળ્યું નીકળ્યું જે સ્વર્ગની અંદર ધારણ કરવામાં આવ્યું. કૌસ્તુભ મણિ નીકળ્યું એ ભગવાન વિષ્ણુએ ધારણ કર્યો. ત્યારબાદ નીકળે છે મદિરા. મદિરા જેવી નીકળીને દૈત્યો છીનવીને લઈ ગયા. જે મદિરા પીવે એ દૈત્ય. યાદ રાખજો, મદિરાનું કોઈ દિવસ પાન નહીં કરતા. એ મદિરા આપણા સમાજ અને પરિવાર માટે નુકસાનકારક છે. જ્યાં મદિરા નીકળી દૈત્યો પીવા લાગ્યા, ત્યાં તો સાક્ષાત અષ્ટભુજાળી આજે મહાલક્ષ્મી પ્રગટ થયા. બોલીએ મહાલક્ષ્મી માત કી જય. બાપુ જ્યાં મહાલક્ષ્મીના દર્શન કર્યા ને બાપ, સુંદર સ્વરૂપ, સરસ મજાનો શ્રૃંગાર, બધા લાઈનમાં ગોઠવાઈ ગયા. યુવાનો તો ગોઠવાણા, પણ વૃદ્ધ પુરુષો પણ ગોઠવાણા છે. બાપુ બ્રહ્માજી લાઈનમાં ઊભા. ને સ્વાભાવિક છે, લક્ષ્મીની જરૂરત કોઈને નથી. સંસારી ને છે ને સંન્યાસી ને છે. આશ્રમ તો ચલાવવો પડે એટલે લક્ષ્મીની બધાને જરૂરત પડવાની. બ્રહ્માજીની સામે દ્રષ્ટિ ગઈ લક્ષ્મીજીની. બ્રહ્માજી શરમ આવે તમને, તમારી દાઢી ધોળી થઈ ગઈ, જવા દો. ઇન્દ્ર મહારાજ ઉભા છે. ઇન્દ્રની સામે દ્રષ્ટિ કરી. સખીઓ, આ દેખાય છે રૂડો રૂપાળો, પણ આ કામી બહુ છે, આની સાથે લગ્ન ન કરાય. આગળ ઉભા છે દુર્વાસા ઋષિ. દુર્વાસા ઋષિને જોયા ને લક્ષ્મીજી કહેવા લાગ્યા, આની સાથે લગ્ન કરાય. આનો ક્રોધ કેવો, કદાચ મને પણ બળીને ભસ્મ કરી નાખે. દુર્વાસા ઉપર દ્રષ્ટિ ગઈ, આગળ ચાલ્યા. પાણી પછી પીવડાવો. હવે કોણ ઉભા છે લાઈનમાં? નગ્ન દિગંબર, જેનું દિશા જ અંબર હોય એવો મારો ભોળિયોનાથ નગ્ન દિગંબર અવસ્થામાં ઉભો છે. જ્યાં શંકર ઉપર દ્રષ્ટિ ગઈ ને લક્ષ્મીજી કહેવા લાગ્યા, અરે સખીઓ, આ જગતની અંદર કઈ કપડાનો દુકાળ પડ્યો જ? જે પોતાના પરિવારનું પાલન પોષણ ન કરી શકે એ મારું પાલન પોષણ શું કરવાનું? અલગ અલગ ઋષિઓ લાઈનમાં ઉભા છે. બધા લક્ષ્મીજી સામે જોવે છે, પણ એક વ્યક્તિ એવા છે, સશંખ ચક્રમ સકિરીટ કુંડલમ સપીત વસ્ત્રમ સરસીરુહેક્ષણમ. સરસ મજાનું પીતાંબર ધારણ કરેલું છે. પાછી એની દ્રષ્ટિ લક્ષ્મીજી સામે નથી, નીચે છે. હાથમાં શંખ જોયો ને, એટલે લક્ષ્મીજી દીકરી કોની? સમુદ્રની. ને શંખ એ સમુદ્રનો. શંખ એ સમુદ્રનો દીકરો છે. તો લક્ષ્મીજી અને શંખ શું થયા? ભાઈ બહેન. લક્ષ્મીજી સમજી ગયા, મને લાગે મારા ભાઈ હારે આને બનતી લાગે છે. સરસ મજાનું પીતાંબર ધારણ કર્યું છે. આજે લક્ષ્મીજીએ એ નારાયણના ગળાની અંદર હાર પહેરાવ્યો. અત્યાર સુધી એકલા નારાયણ હતા, હવે લક્ષ્મી નારાયણ થયા. બોલીએ લક્ષ્મી નારાયણ ભગવાન કી જય. મહાલક્ષ્મી એ નારાયણની સાથે વર્યા છે. ફરીથી સમુદ્ર મંથન થયું ને સમુદ્ર મંથનની અંદર સાક્ષાત ભગવાન ધન્વંતરી ભગવાન પ્રગટ થયા. અમૃતનો કુંભ લઈને આવ્યા. જ્યાં દેવતાઓએ જોટ્યો, તાત્કાલિક ભગવાને મોહિની સ્વરૂપ ધારણ કર્યું. મોહિની સ્વરૂપ ધારણ કરતાની સાથે જ આજે ભગવાને દૈત્યોને છેતર્યા
અને દેવતાઓને અમૃતનું પાન કરાવ્યું. જ્યાં દૈત્યોને ખબર પડી, દેવતાઓને જ્યારે અમૃત પીવડાવ્યું ત્યારે દેવતાઓની લાઈનમાં એક રાહુ નામનો રાક્ષસ બેસી ગયો, દેવતાઓનું રૂપ લઈને. જ્યાં અમૃત પીધું ને ભગવાનને ખબર પડી આ તો દૈત્ય છે. ખબર પડતાની સાથે જ સુદર્શન ચક્ર છોડ્યું, મસ્તક કાપી નાખ્યું. પણ અમૃત પી ગયો તો ને એટલે અત્યાર સુધી નડે જ રાહુ ને કેતુ. કોઈ મહારાજને જન્માક્ષર જોવા જાય એટલે કહે ભાઈ આમાં રાહુની મહાદશા ચાલે. એ રાહુ ને કેતુ બીજું કોઈ નહીં, રાક્ષસ છે. મોહિની અવતાર ધારણ કરી ભગવાને દેવતાઓને અમૃત પીવડાવ્યું છે. જ્યારે શુક્રાચાર્યને ખબર પડી, ફરીથી દેવતાઓ પર ચડાઈ કરી, દેવતાઓને પરાસ્ત કર્યા. આ બાજુ દેવતાઓની માતા જે અદિતિ હતી એને ચિંતા થઈ, મારા પુત્રોની રક્ષા કરવા માટે હે પરમાત્મા તમે પ્રસન્ન થાઓ. ત્યારે કશ્યપની પત્ની અદિતિ ભગવાનને પ્રાર્થના કરે, યજ્ઞેશ યજ્ઞ પુરુષાચ્યુત તીર્થ પાદ તીર્થ શ્રવ શ્રવણ મંગલ નામ ધેય આપન્ન લોક વૃજનો વશમોદયાદ્ય સન્નઃ કૃદેશ ભગવન નસિદેનનાથ યજ્ઞેશ યજ્ઞ પુરુષાચ્યુત તીર્થ પાદ. હે પરમાત્મા, મારા સંતાનોની રક્ષા કરો. માતા ચિંતા કરો માં, હું તમારા બાળકોની રક્ષા કરીશ અને વામન ભગવાન બની ને તમારા બાળકોની રક્ષા કરીશ. ભગવાન ચતુર્ભુજમાંથી આજે વામન બન્યા. બોલીએ વામન ભગવાન કી જય. આજે સરસ મજાના ભગવાન વામન દેવ પ્રગટ થયા અને આજે વામન દેવ જાય છે ભૃગુ કચ્છની અંદર. આજ વિષ્ણુ વામન થઈ હાલિયા રે, આજ વામન થઈને હાલિયા રે, આજ વિષ્ણુ વામન થઈ હાલિયા રે. એ મટાડવા બીજો ઇન્દ્ર મારા વાલા, મટાડવા બીજો ઇન્દ્ર મારા વાલા, વિષ્ણુ વામન થઈ ચાલિયા રે. શ્વેત છત્ર શિર પર ધર્યો રે લોલ, છત્ર પર શિર ધર્યો રે લોલ. અને કર્મા કમંડલ સાર મારા વાલા, અરે કર્મા કમંડલ સાર મારા વાલા. વિષ્ણુ વામન થઈ હાલિયા રે, વામન થઈને હાલિયા રે. મૃગ ચર્મ કાખમાં શોભતું રે લોલ, ચર્મ કાખમાં શોભતું રે લોલ. એવા ત્રિપુંડ ભાલ વિશાલ મારા વાલા, ત્રિપુંડ ભાલ વિશાલ મારા વાલા.
આપણે કથામાં મોડું થાય છે એટલે થોડોક સંક્ષિપ્તમાં લઈએ. મને પણ રાજીપો નથી થતો, પણ સમય અનુસાર લઈએ છીએ. હે સરસ્વતી હાર આરોપ તારે લોલ, સરસ્વતી હાર આરોપ તારો, માતા પીરસે છે પકવાન મારા વાલા, પીરસે છે પકવાન મારા, ઓ માતા પીરસે છે પકવાન મારા વાલા, પીરસે પકવાન મારા, આજ વિષ્ણુ વામન થઈ હાલિયા રે, વામન થઈને હાલ્યા, આજ વિષ્ણુ વામન થઈ હાલિયા રે, વિષ્ણુ વામન થઈને હાલ્યા, કરુણા સિંધુ ક્યાં હાલિયા રે લોલ, લે અધૂરી છે અમ આશ મારા વાલા, પૂરી છે આમ આશ મારા એ વાલા, અધૂરી છે અમ આશ મારા વાલા, પૂરી છે આમ આશ મારા વાલા, આજ વિષ્ણુ વામન થઈ હાલિયા રે, રે આજ વિષ્ણુ વામન થઈ હાલિયા રે, એ મટાડવો બીજો ઇન્દ્ર મારા વાલા, બીજો ઇન્દ્ર મારા વાલા, મટાડવો બીજો ઇન્દ્ર મારા વાલા, બીજો ઇન્દ્ર મારા વાલા, આજ વિષ્ણુ વામન થઈ હાલિયા રે, મન થઈને હાલ્યા રે, આજ વિષ્ણુ વામન થઈ હાલિયા રે. બોલીએ વામન ભગવાન કી જય. હકીકતમાં છે ને સમય ઓછો પડે ને એટલે થોડુંક સંક્ષિપ્તમાં લઈએ. બાકી વામન ભગવાનની કથા એટલી અદ્ભુત છે, સાંભળવાનો પણ આનંદ આવે. પણ સમય અને સંજોગ અનુસાર આપણે ભગવાનની કથાનું શ્રવણ કર્યું. આપો ધીરજ. આજની કથાનું આ સત્ર ભગવાનના ચરણોમાં સમર્પિત કરીએ. ધ્યાન આપજો, સાંજના સત્રની અંદર મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામનું પ્રાગટ્ય થશે ને ઠીક 6:30 વાગે અનંત કોટી બ્રહ્માંડ નાયક ભગવાન બાલકૃષ્ણનો પ્રાગટ્યોત્સવ આપણે સૌ સાથે ઉજવીશું. પેલા દિવસની કથામાં સંકલ્પ કરાવ્યો હતો કે હું એકલો નહીં આવું, મારી સાથે એક જણાને લેતો આવીશ. એ નિયમ પ્રમાણે બધા સાંજના 3:30 કલાકે મંડપની અંદર આવી જાય. ભગવાનની કથાનું શ્રવણ કરીશું. આવો 2 મિનિટ. પવન તનય સંકટ હરન મંગલ મૂર્તિ રામ લખન સીતા સહિત હૃદય બસૌ સુરભુ. હરે કૃષ્ણ 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 હરે હરે હરે. સબ ગાઈઓ, બધા ગાજો સાથે હાથ ઉપર કરી. હરે રામ 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 હરે હરે. શ્રી બાલકૃષ્ણ લાલ કી,
શ્રી દ્વારિકાધીશ કી, શ્રી ગોવર્ધનનાથ કી, શ્રી વલ્લભાધીશ કી, સદગુરુ દેવ કી જય. ઓમ નમઃ પાર્વતી પતયે, હર હર મહાદેવ. હારી જેનું નામ મંગળનું મૂળ છે અને અમંગળનું એટલે કે દુઃખોનું હરણ છે એવા પરમેશ્વરનું સ્મરણ કર્યું. એ પૂર્વે એક જાહેરાત કે દરેક ભક્તોને વિનંતી, મહિલાઓને વિનંતી, થોડી વાર માટે આપણે સન્માન કાર્યક્રમમાં થોડી વાર અહીંથી જાહેરાત થાય એમ ધીમે ધીમે આપણે પ્રસાદ લેવા માટે જવાનું હોય. થોડી વાર માટે કોઈ જગ્યા ન છોડે, નમ્ર વિનંતી. હવે સૌપ્રથમ હું ગઈકાલે સમત સાહેબના જે એક ભગવદીય વિદ્યાર્થીનું સન્માનપત્ર આવ્યું હતું અહીં તેનું પઠન કરું છું. શ્રીમદ ભાગવત સપ્તાહના મંગળ અવસરે આદરણીય શ્રી સામતભાઈ મેઘજીભાઈ પરમાર, આપના સત્વશીલ અને વિદ્યાર્થી વત્સલ વ્યક્તિમત્તા અમારી સ્મૃતિમાં અકબંધ છે. આપ શ્રી પાસેથી વિદ્યા પ્રાપ્ત કરી અનેક વિદ્યાર્થી પોતાનું સુંદર જીવન વ્યાપન કરે છે. આપની વિદ્યા પ્રાપ્તિ અને વિદ્યાર્થી વત્સલતાનું કાયમ અમારા જીવનમાં સ્થાન છે. આપ અને અમારા પરિવાર દ્વારા તારીખ 6-8-4-2000થી 14-4-2016 સુધી શ્રીમદ ભાગવત સપ્તાહનું શુભ આયોજન થયું છે. તે અવસરે અમારી હૃદયપૂર્વકની મંગળ કામનાઓ સહ આપના નિરામય અને દીર્ઘ આયુષ્ય માટે ઈશ્વરને પ્રાર્થના. આવા ભગવત કાર્યોથી અને જીવનથી અમને પ્રેરણા મળે છે. ફરીથી વંદન, અભિનંદનની શુભકામના. ડૉક્ટર કમલેશ જોશી. આપણે ફરી વખત અભિવાદન અને સત્કાર પત્રને સાહેબના ચરણોમાં મૂકીને તાલીઓના ધ્વનિથી વધાવીશું. ફરી એક વખત હૃદયની અંદર આપણે જોઈએ છીએ ભક્તિ રસ. આજે મધ્ય ચોથો દિવસ અને મધ્યાહન તેપો છે અને ભક્તિનો પણ મધ્યાહન થઈ ગયો છે આજે. ત્યારે ફરી એક વખત આપ સર્વના ચરણોમાં વિનંતી, આજના વક્તાશ્રીને ફરી વખત આવો ભક્તિરસ અને ભગવાનનું ગુણાનુવાદ કર્યું છે એ બદલ આજના વક્તાશ્રીને આપણે ફરી વખત તાલીઓના ધ્વનિથી વધાવીશું. જોકે એમની ઉન્મત્તા અને એમના પ્રયાસો આપની તાળીઓ પ્રમાણે આપણે શું અર્પણ કરી શકીએ, પણ આપણા હૃદયની ભાવનાઓ અર્પણ કરીએ. સાથે સાથે સન્માનની અંદર સૌપ્રથમ હું વિનંતી કરીશ મનસુખભાઈ જોશીને કે જેઓ શાસ્ત્રીજીને શાલ ઓઢાડી સન્માન કરવા જઈ રહ્યા છે. મનસુખભાઈ જોશી અત્રે પધારશે. સૌપ્રથમ આપણે શાસ્ત્રીજીનું સન્માન લઈ લઈશું જેથી કરીને કાર્યક્રમ આગળ વધે. ત્યારબાદ હું વિનંતી કરીશ ખોડિયાર ધામથી પધારેલા ખોડિયાર ધામ રાજુલા જે માતાજીની છબી શાસ્ત્રીજીને અર્પણ કરવા જઈ રહ્યા છે. અહીં સન્માન માટે જેના નામ રજૂ થાય એ માનવતા મહેમાનોની વિનંતી થોડી ઉતાવળ રાખશે. અત્રે આપણી વચ્ચે મનસુખભાઈ જોશી શાસ્ત્રીજીનું સન્માન કરી ચૂક્યા છે. ત્યારબાદ હવે ખોડિયાર ધામ વતી પધારેલા શામજીભાઈની વિનંતી કે શાસ્ત્રીનું માતાજીને છબી અર્પણ કરી અને સન્માન કરશે. ત્યારબાદ હું વિનંતી કરીશ હિંમતગીરી બાપુને કે જેઓ શાસ્ત્રીજીનું હાર ઓઢાડી સન્માન કરશે. પૂજ્ય હિંમતગીરી બાપુ. પૂજ્ય હિંમતગીરી બાપુ અત્રે પધારશે. સ્ટેજ ઉપર શાસ્ત્રીજીનું સન્માન કરશે. શ્રી શિવશક્તિ મંડળ રાજુલા અત્યારે ઉપસ્થિત હોય તો આવી અને શાસ્ત્રીજીને 251 રૂપિયા ભેટ અર્પણ કરવાના છે. શ્રી શિવશક્તિ મંડળ રાજુલા અત્રે હોય તો અહીં પધારે. હવે હું આજના માનવંતા સાધુ સમાજને યાદ કરીશ, બ્રહ્મ સમાજને યાદ કરીશ અને ઋષિપુત્રને યાદ કરીશ. એ માટે હું વિનંતી કરીશ સામતભાઈને કે જે બિહારી બાપુ ડોળીયાથી આપણી વચ્ચે ઉપસ્થિત છે તેમના સન્માન માટે વિનંતી કરીશ સામતભાઈને. બિહારી બાપુ અત્રે સ્ટેજ સમક્ષ પધારો. પૂજ્ય બિહારી બાપુ ડોળિયાથી પધાર્યા છે. માનવંતા સંતોને પણ નમ્ર વિનંતી થોડી ઉતાવળ રાખી કાર્યક્રમને વેગવાન બનાવે. પૂજ્ય બિહારી બાપુને ફરી વખત ચરણોમાં વિનંતી અત્રે સ્ટેજ સમક્ષ પધારે. આ સંતોનું અભિવાદન થઈ રહ્યું હોય. પૂજ્ય બિહારી બાપુને વિનંતી.
ત્યારબાદ હું વિનંતી કરીશ લક્ષ્મીરામભાઈ ડુંગરથી, એ પણ તૈયાર રહે સન્માન માટે. લક્ષ્મીરામભાઈને વિનંતી ઊભા થઈ થોડાક નજદીક આવતા રહે. લક્ષ્મીરામભાઈ ડુંગરથી, જેમના સન્માન માટે વિનંતી કરીશ. રવજીભાઈને, યજમાન પરિવારને પણ નમ્ર વિનંતી ઉતાવળા પગે અહીં તૈયાર રહે. રવજીભાઈ લક્ષ્મીરામભાઈના સ્વાગત માટે વિનંતી કરીશ. રવજીભાઈ સ્ટેજની સામે કોઈ યજમાન પરિવાર ન ઉભા રહે, સામે સભા મંડપ ખુલ્લો રાખે. સભા મંડપની અંદર દરેકને દર્શન થાય એ રીતે આપણે રહીશું. અત્યારે લક્ષ્મીરામભાઈ ડુંગરથી પધાર્યા છે. ત્યારબાદ વિનંતી કરીશ મનસુખભાઈ જોશી, જેનું સન્માન કરશે નરસિંહભાઈ. મનસુખભાઈ જોશી, યજમાન પરિવારને પણ વિનંતી. સાથે સાથે હિંમતગીરી બાપુ સારકુલાથી પધાર્યા, એમનું પણ સન્માન હરેશભાઈ કરશે. તિલકદાસ બાપુ નવી માંડળીથી પધાર્યા છે, એ પણ અત્રે પધારશે. પૂજ્ય તિલકદાસ બાપુ નવી માંડળી. યજમાન પરિવારમાંથી બહેનોમાં જે હોય એ સ્ટેજની આગળ સ્થાને આવતા રહે. યજમાન પરિવાર, પરમાર પરિવાર, સામતભાઈ, ઘનશ્યામભાઈ, એના પરિવાર, એમના ધર્મપત્નીઓ આગળ આવતા રહે. એમના પણ હવે સન્માન થવા જઈ રહ્યા છે. હવે હસુબાપુ લોટપુરવાળાને વિનંતી કરીશ કે અત્રે પધારશે. હસુબાપુ લોટપુરવાળા, જેમના સન્માન માટે વિનંતી કરીશ. હરેશભાઈ પરમારને. આ સાથે બીજી એક વિજ્ઞપ્તિ જાહેર કરવામાં આવે છે કે આજે રામ ભગવાન, કૃષ્ણ ભગવાનનો જન્મોત્સવ આદિ ઉત્સવોનું કાર્યક્રમ હોય તો અબિલ ગુલાલ કોઈએ લાવવાના નથી. ફૂલહારથી પુષ્પવૃષ્ટિ કરવાની છે. હું તિલકદાસ બાપુના સ્વાગત માટે હસુબાપુ લોટપુરથી પધાર્યા, એમના સન્માન માટે વિનંતી કરીશ. પરેશભાઈ પરમારને. આ સિવાય ભૂપત દાદા રાજુલા હોય તો અહીં પધારે. ભૂપત દાદા રાજુલા, એમના સન્માન માટે વિનંતી કરીશ. ઘનશ્યામભાઈ પરમારને. મહેમાનોને આમંત્રિત ભૂદેવોને વિનંતી થોડી ઉતાવળ રાખે. યજમાન પરિવારને વિનંતી એ પણ થોડોક સહયોગ આપે, કાર્યક્રમને વેગવાન બનાવે. આગળ નામ આપીશ અન્નદાદા કુંભારિયાથી પધાર્યા, એ પણ આગળ પધારશે. અન્નદાદા કુંભારિયા, એમના સન્માન માટે વિનંતી કરી. સામતભાઈ પરમારને. અત્રે આપણી વચ્ચે ભૂપત દાદા રાજુલાથી પધાર્યા. ઘનશ્યામભાઈને વિનંતી. ઘનશ્યામભાઈ વિનંતી સ્ટેજ સમક્ષ આવતા રહે. ઘનશ્યામભાઈ પરમાર. ઘનશ્યામભાઈ પરેશભાઈની બાજુમાં આવતા રહો. તમારી સમક્ષ ભૂપત દાદા પધાર્યા છે, એમનું સન્માન થઈ રહ્યું છે. હવે અન્નદાદા પધાર્યા છે. અન્નદાદાનું સન્માન માટે સામતભાઈની વિનંતી. સામતભાઈ પરમાર. અત્યારે અન્નદાદાનું સન્માન કરી. સામતભાઈ પરમાર, અન્નદાદા પધાર્યા છે એમના. ત્યારબાદ અમુદાદા ઉપાધ્યાય. અમુદાદા ઉપાધ્યાય તે ઉપસ્થિત હોય તો પધારે. એમના સન્માન માટે વિનંતી કરીશ. રવજીભાઈ અમુદાદા ઉપાધ્યાય અત્રે ઉપસ્થિત હોય તો પધારે. હવે યજમાન પરિવારને નમ્ર વિનંતી. રાધે ગોવિંદ, લક્ષ્મીનારાયણ, સીતારામ, અહીં પધારો. યજમાન પરિવારને બહેનોને ખાસ વિનંતી, પધારો. અહીંયા સન્માનનું આપણે કાર્યક્રમ ઉતાવળા પગે વેગવાન બને. અમૃતભાઈ ઊભા થાવ. યજમાન પરિવારની વિનંતી કે નામ લઈ લઈને ના બોલવું પડે, થોડા ઉતાવળા પગે ઊભા થાય. બહેનોને વિનંતી અત્યારે સ્ટેજ સમક્ષ પધારી જાય. બહેનો દીકરીઓને પધરામણીમાં પહેરામણી માટે સાડીઓ આપવાની છે. જે બહેનો દીકરી બાકી હોય એ પણ અહીં સભા મંડપમાં બેઠા રહેશે. મહેમાનોને વિનંતી એ નીચે બેસી જાય. મહેમાનોના નામ રજૂ થાય ત્યારે જ આપણી સમક્ષ પધારે. અત્યારે ફક્ત સ્ટેજની સામે યજમાન પરિવાર સિવાય કોઈ ન રહે. સ્વયંસેવક મિત્રોને વિનંતી કે વ્યવસ્થામાં સહયોગ આપે. મહેમાનોને વિનંતી અત્યારે સ્ટેજની સામે ન ઉભા રહે, થોડી વાર માટે બેસી જાય. નામ લેવામાં આવે ત્યારે જ. જીવાભાઈ માધાભાઈ બલદાણિયા અત્રે માંડળીથી પધાર્યા છે, જેઓ સાલથી પૂજ્ય શાસ્ત્રીજીનું સન્માન કરવા જઈ રહ્યા છે. જીવાભાઈ બલદાણિયાને વિનંતી અત્રે શાસ્ત્રીજીના સન્માન માટે પધારે. એ સિવાય બીજી નમ્ર અપીલ કે હજી યજમાન પરિવાર સંપૂર્ણપણે હાજર રહ્યો નથી. યજમાન પરિવાર રમેશભાઈ પરમાર અહીંયા ઉભા રહેશે સ્ટેજની બાજુમાં. અહીંથી હવે જે યજમાન પરિવારનું નામ લેવામાં આવે એ યજમાન એક સ્ટેપ આગળ આવશે, જેનું સન્માનનું નામ રજૂ થાય. એ બધા યજમાન પરિવારને નમ્ર વિનંતી, ક્રમબદ્ધ આપણે લાઈનમાં ઉભા રહીશું. હવે સૌપ્રથમ હું વિનંતી કરીશ
શાંતુબેન દુલાભાઈ કે જેઓ અમૃતબેનને સાડી આપી સન્માન કરશે. સાથે સાથે હીરાભાઈ દુલાભાઈને પણ વિનંતી કરીશ કે હીરાભાઈ દુલાભાઈ માંડળીવાળા શાલ ઓઢાડી સામતભાઈ મેઘજીભાઈનું અત્યારે સન્માન કરશે. સાથે આગળ રણછોડભાઈ વીરાભાઈ ટાંક એ પણ અહીં સ્ટેજ સમક્ષ ઊભા રહે, એમનો હવે સન્માનમાં વારો આવી રહ્યો છે. હવે જે મહેમાનોએ પહેરામણીમાં નામ લખાયું હોય એ મહેમાનોને નમ્ર નિવેદન પોતાનું સ્થાન આગળ ગ્રહણ કરી રાખે, કાર્યક્રમને વેગવાન બને. હવે હું વિનંતી કરી રણછોડભાઈ વીરાભાઈ ટાંક કે જેઓ શાલથી સામતભાઈનું સન્માન કરવાના છે અને હર્ષાબેન ભવનભાઈ ટાંક જેઓ અમૃતબેનનું સાડીથી સન્માન કરશે. સૌપ્રથમ રણછોડભાઈ વીરાભાઈ ટાંક. ખૂબ જ સરસ રીતે આપણો સન્માન સમારંભ સન્માનનો કાર્યક્રમ થઈ રહ્યો હોય આ જ રીતે આપણે વ્યવસ્થાને ટકાવી રાખી અને કાર્યક્રમને આગળ વધાવીએ. હર્ષાબેન ભવનભાઈ, હા, ત્યારબાદ હવે વિનંતી કરીશ જયંતિભાઈ દેવજીભાઈ પરમાર કંટાસરથી પધાર્યા છે. સાથે એમના ધર્મપત્ની વર્ષાબેન જયંતિભાઈ પરમાર બંને અહીં પધાર છે અને સામતભાઈ તેમજ અમૃતબેનનું શાલ અને અમૃતબેનનું સાડીથી સન્માન કરશે. જયંતિભાઈ તેમજ તેમના ધર્મપત્ની વર્ષાબેન. હવે જીવરાજભાઈ કાકરેચા એ પણ હવે તૈયાર રહેશે. અત્રે આપણી વચ્ચે જયંતિભાઈ અને વર્ષાબેન સન્માન કરવા જઈ રહ્યા છે. સાથે સાદુલભાઈ દાનાભાઈ ટાંક પરિવાર સ્ટેજની જમણી બાજુ તૈયાર રહે. મહિલાઓ એક બાજુ, પુરુષો એક બાજુ. કાર્યક્રમ એકદમ સરસ રીતે સન્માન થઈ રહ્યું છે. આ જ રીતે કાર્યક્રમને વેગવાન કરીએ. હવે હું વિનંતી કરીશ જીવરાજભાઈ કાગરેચા બાર પટોળીથી એ સેવાદાસ બાપુનું સન્માન કરશે. પૂજ્ય સેવાદાસ બાપુને વિનંતી અત્રે સ્ટેજની સમક્ષ પધારશે. પૂજ્ય સેવાદાસ બાપુ જીવરાજભાઈ કાકરેચા અત્રે હોય તો ઉપસ્થિત થશે. જે સેવાદાસ બાપુનું શાલથી સન્માન કરવાના છે અત્રે આપણી. ત્યારબાદ સાદુલભાઈના પરિવારને વિનંતી એ સન્માન માટે તૈયાર રહે. સાદુલભાઈ, સમજુબેન, લાલભાઈ અને કાંતાબેન તૈયાર રહે અને યજમાનની થોડા નજીક આવતા રહે. હવે સાદુલભાઈ દાનાભાઈ ટાંક જેઓ અત્યારે સામતભાઈ સેવાદાસ બાપુને શાલથી સન્માન કરવા જઈ રહ્યા છે. શ્યામજીભાઈ રાઠોડને વિનંતી અત્રે મારી પાસે સ્ટેજ પાસે આવતા રહે. શ્યામજીભાઈ રાઠોડ, સાદુલભાઈ દાનાભાઈ ટાંક સેવાદાસ બાપુનું સન્માન કરશે. સાથે સાથે સામતભાઈનું પણ સન્માન કરશે. એ મહેમાનને વિનંતી થોડી ઉતાવળ રાખે. છાલ હોય તો કોથળીમાંથી બહાર કાઢી કવર તોડીને ખુલ્લી કરીને જ આવે, જેથી કરીને સમય ન બગડે, સમયનો સદુપયોગ થાય. આપણે કથાનું વધુમાં વધુ શ્રવણ કરવાનું છે. સમજુબેન અમૃતબેનને સાડીથી સન્માન કરશે. સમજુબેન સાદુલભાઈ ટાંક એ હોય તો અહીં પધારે. સાથે સાથે વિનંતી કરીશ લાલભાઈ સાદુલભાઈ ટાંક જેવો હરેશભાઈનું અને કાંતાબેન લાલભાઈ ટાંક જેવો નૈનાબેનનું સન્માન કરવાના છે. હવે સન્માન કાર્યક્રમ આગળ વધારે કેટી વાઘેલા અને કંચનબેન વાઘેલા પણ સ્ટેજની બંને સાઈડ ઊભા રહે. સાથે હેમાળથી પધારેલા દેવજીભાઈ ઠાકરસિંહભાઈ એ પણ ભાણીબેનનું મામેરું મારવા માટે તૈયાર રહે. લાલભાઈ સાદુલભાઈ ટાંક જેઓ હરેશભાઈનું સન્માન કરવા જઈ રહ્યા છે, તેમજ સાથે તેમના ધર્મપત્ની કાંતાબેન લાલભાઈ ટાંક જેઓ નૈનાબેનનું સન્માન કરવા જઈ રહ્યા છે. હવે આપણી વચ્ચે દેવજીભાઈ ઠાકરજીભાઈ હેમલવાળા ઉપસ્થિત છે, જેઓ ભાણીબેન એટલે કે અમૃતબેનનું મામેરું ભરવા માટે પધાર્યા છે. એની પછી કેટી વાઘેલાને વિનંતી અત્રે પધારી સામતભાઈનું શાલથી સન્માન કરશે. શ્રી કેટી વાઘેલા, સાથે સાથે કંચનબેન વાઘેલા. ખૂબ ખૂબ ધન્યવાદ. મહેમાનોનો થોડી સહયોગ આપવા બદલ આપનો હૃદય આભાર. સાથે સાથે લીલીબેન અને સગુણાબેન અમદાવાદથી પધાર્યા છે, એ પણ ઉતાવળા પગે અહીં પધારશે. લીલીબેન અને સગુણાબેન, લીલીબેન તેમજ સગુણાબેન અમદાવાદથી પધાર્યા, જેઓ પારુલબેનનું સન્માન કરવા જઈ રહ્યા છે. 1 મિનિટ માટે આપણે લીલીબેન અને સગુણાબેન 1 મિનિટ માટે ઊભા રહીશું. 1 મિનિટ માટે
વિડીયોગ્રાફી હવે અહીં લીલીબેન અને સુગણાબેન સન્માન સાથે બીજી જાહેરાત બેની દીકરીને વિનંતી કે પોતાની જે પહેરામણીની સાડી બાકી હોય તો અહીં સન્માન કાર્યક્રમ બાદ અહીંથી જ મળવાની છે. અને બીજી કે આપણે અબીલ ગુલાલનો ઉપયોગ કરવાનો નથી. ખાસ યાદ રાખશે આપણા હરખને વધાવીશું પણ અબીલ ગુલાલથી નહીં, પુષ્પવૃષ્ટિથી. હવે થોડી વાર બધા શાંતિથી બેસીએ. થોડીક પહેરામણી આપણે બાકી રહી છે. અમારે દીપકે કીધું કે હવે થોડુંક તમે સંભાળો. આપણે અત્યારે જે અહીંયા શૂટિંગ લાઈવ પ્રસારણ જોઈ રહ્યા છીએ એવા ભૂપતભાઈના પિતા શ્રી ગોપાલભાઈ માયાભાઈ માંડરડી જેઓ સામતભાઈનું શાલથી સન્માન કરશે. બંસી સ્ટુડિયો, બાંસુરી સ્ટુડિયો, ભૂપતભાઈ બલદાણિયા. અમદાવાદ નિવાસી લીલીબેન અને સગુણાબેન આ બાજુ આવી જાય, જેઓ ઘનશ્યામભાઈને શાલથી અને સગુણાબેન પારુલબેનને સાડીથી સન્માનિત કરશે. આવી ગયા. રાજુલા ટાંક બ્રધર્સ, છગનભાઈ ટાંક, તેમના માતુશ્રી દુધીબેન અહીંયા હોય તો આ બાજુ આવી જાય. સાથે સવિતાબેન પણ પધારે. શાસ્ત્રીજી અત્યારે અહીંયાથી આપણી વચ્ચેથી જઈ ચૂક્યા છે. તો કડવીબેનને સાડી અને શાસ્ત્રીજીને શાલ, દુધીબેન જેઓ પરમાર પરિવારના દીકરી છે અને હમણાં જ મને સમાચાર મળ્યા કે જેની ઉંમર પણ 111 વર્ષની છે. તાળીઓથી વધાવીએ દુધીબેનને. કડવીબેન એમને બચુભાઈ રામભાઈ વાઘેલા બાર પટોળી આ બાજુ આવી જાય, જેઓ સામતભાઈને શાલથી સન્માનિત કરશે અને ગોદાવરીબેન અમૃતબેનને સાડી આપશે. છગનભાઈ ટપુભાઈ વાળા વીજપડી સામતભાઈને શાલ, અમૃતબેનને સાડી આપશે. રમીલાબેન આવી જાય બાજુ. તેમજ હરેશભાઈ પરમારને એક જોડ કપડા આપશે છગનભાઈ વાળા. નૈનાબેનને સાડી આપશે રમીલાબેન. અને નૈનાબેન હસ્તક નૈનાબેનને મામેરું ભાવિકભાઈ આપશે. ભાવિકભાઈ છગનભાઈ વાળા એ મામેરું આપશે નૈનાબેનને. પ્રવીણભાઈ ધનજીભાઈ યાદવ મોવા હાજર હોય તો આ બાજુ આવી જાય. હરેશભાઈને શાલથી સન્માનિત કરશે અને રસીલાબેન એ સાડી આપશે નૈનાબેનને. આવી ગયા ભાઈ પ્રવીણભાઈ. જનકભાઈ મનુભાઈ વાળા રાજુલા, પરેશભાઈને શાલ અને શોભાબેનને સાડી આપશે લાભુબેન મનુભાઈ. આવી ગયા ભાઈ. વલ્લભભાઈ ખીમજીભાઈ ડેડાણ, વલ્લભભાઈ વાળા શેહદાસ બાપુનો શાલથી સન્માનિત કરશે વલ્લભભાઈ. તેમજ સામતભાઈને, રવજીભાઈને અને નરસિંહભાઈને આ બધાને શાલથી સન્માનિત કરશે વલ્લભભાઈ વાળા ડેડાણ. જમનાબેન વલ્લભભાઈ વાળા ડેડાણ અમૃતબેનને, ઉજીબેનને અને ભારતીબેનને સાડી આપશે જમનાબેન.
આ નામ બોલું એ આવી જજો, અહીંથી પાછું બતાય નહીં એટલે ખ્યાલ ન આવે. વેલજીભાઈ નાનજીભાઈ ટાંક બાર પટોળી હાજર હોય તો આવી જાય. વેલજીભાઈ નાનજીભાઈ ટાંક બાર પટોળી, રવજીભાઈને શાલ, સામતભાઈને શાલ અને નરસિંહભાઈને શાલ, તેમજ સેવાદાસ બાપુને પણ શાલ. અને અમૃતબેન, લાભુબેનને પણ આ લાભુબેન, ઉજીબેનને સાડી, ભારતીબેનને સાડી અને દશાબેનને સાડી સંગીતાબેન આપશે. હર્ષદભાઈ પરમારને એક જોડ કપડા શૈલેષ ટાંક આપશે. વેલજીભાઈ નામ બોલી ગયો છું, બધાને ફટાફટ આપી દેજો. રાખો, ઝડપ રાખો. આ નામ બોલ્યો ને પૂરા થાય એટલે જરા કઈ ટકોર કરજો મને. થોડીક ઝડપ રાખીએ. વાહ, યજમાન પરિવાર સાથે ફક્ત યજમાન પરિવાર જ રહેશે, તો આપણે થોડોક સહયોગ આપવા વિનંતી. અત્રે યજમાનોનું સન્માન થતું હોય તો યજમાન પરિવાર સિવાયના જે મહેમાનો છે એમને વિનંતી નીચે પોતાનું સ્થાન ગ્રહણ કરે. ભાઈ પહેરામણી થઈ ગઈ હોય પછી બીજા ઊભું નહીં રહેવાનું. પહેરામણી વાળા જે બાકી હોય ને એ એક કોર ઉભા રહ્યો, બાકી બીજા બધા બેસી જાઓ. બહેનો હોય કે ભાઈઓ હોય, બેસી જાઓ છે બીજા. આ વેલજીભાઈ નું કાર્ય પૂરું થઈ ગયું. ભાઈ હરેશભાઈ ચાલુ છે, હાલો ઝડપ રાખો. કઈ સંગીતાબેન ને શૈલેષ એને ખાસ યાદી જલ્દી ઝડપ રાખજો, હજી અમારે થોડુંક લેવાનું છે. કનુભાઈ ખુશાલભાઈ વાઘેલા જાફરાબાદ હાજર હોય તો અહીંયા લાઈનમાં આવી જાય. કનુભાઈ ખુશાલભાઈ વાઘેલા, સેવાદાસ બાપુ, સામતભાઈ, રવજીભાઈ અને નરસિંહભાઈ આ બધાને શાલથી સન્માનિત કરશે. કનુભાઈ, સમજુબેન કનુભાઈ વાઘેલા જેવો અમૃતબેન, ઉજીબેન અને ભારતીબેનને સાડી આપશે. નામ બોલ્યો છું. લેજો, ઝડપ રાખજો. કનુભાઈ ખુશાલભાઈ વાઘેલા અને સમજુબેન કનુભાઈ વાઘેલા પેરામણીમાં આવી જાય. આ લોકોને થઈ ગયું પૂરું. મગનભાઈ પૂનાભાઈ બલદાણિયા સુરત, સેવાદાસ બાપુને શાલ, તેમજ વલ્લભભાઈ ચકુરભાઈ જાળોંદરા એ પણ સેવાદાસ બાપુને શાલથી સન્માનિત કરશે. અને જીવતબેન મંગળભાઈ કળસરિયા રાજુલા એ પણ સેવાદાસ બાપુને શાલથી સન્માનિત કરશે. જીવતબેન હાલો વાલા, થોડીક ઉતાળ રાખો મારા ભાઈ. ત્યારબાદ પાંચાભાઈ બાવભાઈ વાળા મોવા લાઈનમાં આવી જાય. અને પેરામણી કરી લે એ સાઈડમાં બેસી જાય. પેરામણી જાણે કરી લીધી હોય એ સાઈડમાં બેસી જાય.
પાંચાભાઈ બાઉભાઈ વાળા મોવા સામતભાઈને શાલ અને અમૃતબેનને અમૃતબેન સાડી આપશે. બે એક નામે છે. કિરણબેનને પણ અમૃતબેન સાડી આપશે અને રમેશભાઈને એક જોડ કપડા ભાઈ મહેશ વાળા આપશે. મહેશ વાળા ફરી વાર આ નામ લો. પાંચાભાઈ બાઉભાઈ વાળા મોવા સામતભાઈને શાલ, અમૃતબેન વાળા સાડી આપશે, કિરણને સાડી અને રમેશને કપડા એક જોડ મહેશભાઈ વાળા આપશે. ત્યારબાદ વાલજીભાઈ નાથાભાઈ ટાંક રાજુલા આવી જાય બાજુ. સામતભાઈનું શાલથી સ્વાગત કરશે વાલજીભાઈ. કાનાભાઈ પણ આવી જાય, એ ઘનશ્યામભાઈનું શાલથી સ્વાગત કરશે કાનાભાઈ. અને રેખાબેન વાલજીભાઈ જેઓ પારુલબેનને સાડી આપશે. રેખાબેન ત્યારબાદ ધનીબેન નાગજીભાઈ, ઉર્જીબેન રવજીભાઈ પરમાર એમને સાડી ધનીબેનને આપવાની છે ભાઈ. ઉર્જીબેન રવજીભાઈ પરમાર ધનીબેન નાગજીભાઈને સાડી આપશે. આવી ગયું. હવે આપણે અહીંયા પેરામણીનો કાર્યક્રમ સંપન્ન થાય છે. સાંજની કથામાં 3:30 કલાકે કથા મંડપમાં આનંદ ઘાટમાં આપ સૌ વહેલાસર. હા, કાલે નહોતા, જો નામ બોલું છું. લાભુબેન કાળુભાઈ રાઠોડ મોવા છે. લાવો. લીલીબેન ઘનશ્યામભાઈ પરમાર સુરત. રામુબેન કરશનભાઈ પોરિયા મુંબઈ. નથી ને ભાઈ? સારું, હાલો હવે આપણે હાંજના श्याम से मिला दे भगवान से मिला दे, श्याम से मिला दे भगवान से मिला राधे 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 श्याम से मिला दे, राधे 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 श्याम से मिला दे. शिवजी महाराज की जय. श्री જન્મતાની સાથે જ એને યજ્ઞોપવિત આપવામાં આવ્યા છે. ડાયરેક્ટ ગયા માતા પાસે, ભિક્ષામ દેહી ભગવતી. જેમ એક બ્રાહ્મણના છોકરાને જન્મ આપવામાં આવે ને, એટલે પેલી ભિક્ષા કોની પાસે માગે? મા પાસે. મા, મને ભિક્ષા આપો, મારે કાશીએ ભણવા જવાનું છે. એ વામનજી કોની પાસે માગવા ગયા ભિક્ષા? અદિતિ પાસે. સાક્ષાત અન્નપૂર્ણાનું જે સ્વરૂપ કહી શકાય. અન્નપૂર્ણે સદા પૂર્ણે શંકર પ્રાણવલ્લભે જ્ઞાન વૈરાગ્ય સિદ્ધ્યર્થમ ભિક્ષામ દેહી ચ પાર્વતી. સાક્ષાત જાણે અન્નપૂર્ણા બટુકજી મહારાજને ભિક્ષા આપતા હોય. ગુરુજી ગાયત્રી મંત્ર બોલે કાનમાં. બોલો બેટા, આજથી તમે કોના શિષ્ય?
ત્યારે વામન ભગવાન કહે, હે ગુરુદેવ, આજથી હું તમારો શિષ્ય. તો ગુરુને દક્ષિણા તો આપશો ને. જેને ગુરુ ધારણ કર્યા હોય એને દક્ષિણા દેવી પડે. વામન ભગવાન કહેવા લાગ્યા, ગુરુજી દક્ષિણા આપું ખરો, પણ એક કામ કરો, કોઈ મોટો યજમાન હોય એવો બતાવો, એ મોટા યજમાનને તમારી પાસે લઈ આવું. આ બાજુ ગુરુજી કહે, બેટા ચિંતા ન કરો, તમે જાઓ રાજુલા ગામની અંદર પરમાર પરિવારની અંદર ભાગવત કથાનું આયોજન છે, ત્યાં તમને મોટામાં મોટી દક્ષિણા મળશે. જે માણસ પરમાર્થનું કાર્ય કરે ને એનું કામ કોઈ દિવસ નાનું ન હોય, એનું કામ હંમેશા મોટું જ હોય, એનું નામ પણ મોટું હોય. હે વામન, હે બેટા, મોટામાં મોટો કોઈ યજમાન હોય તો અત્યારના તો ભરૂચની અંદર એક યજમાન છે. કોણ છે? એ રાજા બલી છે. ચાલો ગુરુજી, તો હું જાઉં ભૃગુ કચ્છમાં. અને તૈયારી કરે વામનજી. ભૃગુ કચ્છમાં હું જાવ છું રે લોલ, ભૃગુ કચ્છમાં હું બોલ, ભૃગુ કચ્છમાં હું જાવ છું રે લોલ. હણવા બલીનું અભિમાન મારા વાલા, બલીનું અભિમાન મારા વાલા. હણવા બલીનું અભિમાન મારા વાલા, બલીનું અભિમાન મારા વાલા. વિષ્ણુ વામન થઈ હાલિયા રે. વામન થઈને હાલ્યા રે. ભગવાન વામન ક્યાં જાય છે? ભૃગુ કચ્છ એટલે કે આજનું ભરૂચ. ભરૂચની અંદર રાજા બલી જેણે 99 અશ્વમેધ યજ્ઞ કર્યા છે. અને 100મો અશ્વમેધ ચાલુ. જે કોઈ પણ દર્શનાર્થીઓ હતા કહેવા લાગ્યા, મહારાજ હજી તો તમારા દર્શન નથી કર્યા, તમારા દર્શન તો થવા દ્યો, તમે ક્યાં ચાલ્યા? વામન જવાબ આપે, કરુણા સિંધુ ક્યાં ચાલ્યા રે લોલ. 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 અધૂરી છે અમ આશ મારા વાલા. પૂરી છે આમ આસ મારા વાલા. એવી અધૂરી છે અમ આશ મારા વાલા. અધૂરી છે આમ આસ મારા વાલા. આજ વિષ્ણુ વામન થઈ હાલિયા રે. વામન થઈને હાલ્યા રે. આજ વિષ્ણુ વામન થઈ હાલિયા રે. વામન થઈને હાલ્યા રે. બાપુ આ હવારના ગીત લીધું હતું, અત્યારના એટલા માટે લઈએ કે આ 2 કડી બાકી હતી. હવાના તો ઝટપટ કરવાની હતી. પછી વામન ભગવાન અમને તો ખી જાય કે નહીં, થોડુંક મને તો મહત્વ આપો. દર્શનાર્થીઓ કહે, વામન ભગવાન હજી તો બરાબર તમારા દર્શન કર્યા નથી, તમે ક્યાં ચાલ્યા? વામન ભગવાન કહેવા લાગ્યા, હું તો ભૃગુ કચ્છ એટલે કે આજનું ભરૂચ, ભરૂચ પ્રદેશની અંદર રાજા બલી
આજે સોમ અશ્વમેધ યજ્ઞ અને એ સોમા અશ્વમેધ યજ્ઞની અંદર ભગવાન વામનનું પ્રાગટ્ય થયું. જ્યાં વામન ભગવાન પધાર્યા, દ્વારપાળોને ખબર પડી એક સુંદર મજાનો બટુક આજે દ્વારપાળ ઉપર આવ્યો છે. દોડતા દોડતા ગયા દ્વારપાળો, હે મહારાજ, હે મહારાજ, આજે આપણા ઘરે આપણા આંગણે એક સરસ મજાનો બ્રાહ્મણનો દીકરો આવ્યો છે, બટુક બ્રાહ્મણ છે. મહારાજ એના દર્શન કરશો ને તો એમ લાગે કે સૂર્યનો તેજ, ચંદ્રના તેજ એની સામે ઝાંખા પડવા લાગે. સૂર્ય ચંદ્રના તેજ જેની સામે ઝાંખા પડવા લાગે એવો આ બટુક બ્રાહ્મણ છે. એ મહારાજ એકવાર તો એમના દર્શન કરવા આવો. બલિરાજા ભગવાનનું પૂજન કરવાની તૈયારી કરે. જ્યાં વામન ભગવાનના દર્શન કર્યા, દર્શન કરતાની સાથે જ બલિરાજા વામન ભગવાનના દર્શન કરવા લાગ્યા. મહારાજ 99 અશ્વમેધ યજ્ઞ થયા, અનેક ઋષિ મુનિઓ સંતો આ યજ્ઞની અંદર પધાર્યા, પણ હે વામનજી, હે બટુક મહારાજ, તમારી જેવું કોઈનું સ્વરૂપ નહોતું. તમારું સ્વરૂપ તો જુઓ. અદ્ય નઃ પિતરઃ તૃપ્તઃ અદ્ય નઃ પાવિતં કુલમ અદ્ય નઃ પિતરઃ તૃપ્તઃ અદ્ય નઃ પાવિતં કુલમ. આ વામનનું સ્વરૂપ કેવું છે? અદ્ય નઃ પિતરઃ તૃપ્તઃ. એ બટુક મહારાજ, તમારા દર્શન કર્યા ને, દર્શન માત્રથી અમારા પિતૃઓની મુક્તિ થઈ છે. કોઈના દર્શન જેવા હોય, દર્શન કરો અને હૃદયની અંદર જે કોઈ પણ પ્રકારનું દુઃખ હોય ને, દુઃખ તો એની મેળે ચાલ્યું જાય. અદ્ય નઃ પિતરઃ તૃપ્તઃ અદ્ય નઃ પાવિતં કુલમ. કોઈ સંત, કોઈ બ્રાહ્મણ, કોઈ શ્રેષ્ઠ વ્યક્તિ જ્યારે આપણા આંગણે આવે ને, અદ્ય નઃ પાવિતં કુલમ, આપણું આંગણું પવિત્ર થાય. હે બટુક મહારાજ, તમારું તેજ કેવું છે? સૂર્ય સમાન જેનું તેજ હોય. તમારા લલાટની અંદર ત્રિપુંડ શોભે છે, તમારા હાથની અંદર કમંડળ છે. હે ભગવાન, તમારા દર્શન કરવાથી અમારું આંગણું પવિત્ર થયું. બોલો, તમારી માટે શું આપું? આ બલિરાજા છે, યાદ રાખજો. જે માગશો એ મળશે. મહારાજ, મને લાગે છે કે હજી નાના બાળક છો. લગ્ન કરવા હોય તો આમાંથી જોઈ લો, કોઈ પણ કન્યા ગમતી હોય પરણાવી દો. મહારાજ, આ બલિ એવો દાનવીર છે. એક વખત તમે માગશો ને તો બીજી વખત કોઈ આંગણે માગવાની જરૂર જ નહીં પડે. ભગવાન કહેવા લાગ્યા, બલિ, તું કહે એમાં નવાઈ નહીં, કેમ કે તારા બાપ જેવો કોઈ દાની નહીં, વિરોચન. તારા દાદા જેવો કોઈ ભગવાનનો ભક્ત નહીં, પ્રહલાદ. એના બાપા જેવો કોઈ બળવાળો નહીં, હિરણ્યકશિપુ. જ્યાં નાનકડા એવા બાળકની વાત સાંભળી, બલિ મહારાજ વિચાર કરવા માટે જોતો, નાનકડું એવું બાળક પણ મારા બાપા, એના બાપાને ઓળખે છે. મહારાજ, આ મને સમજાણું નહીં. તમારું સ્વરૂપ નાનું, તમે મારા બાપાને ઓળખો, એના બાપાને ઓળખો ને ફરી એના બાપાને પણ ઓળખો. આનું કારણ શું? ત્યારે વામનદેવ કહેવા લાગ્યા, હે બલિ, હું તારા બાપા, એના બાપા, એના બાપા, એના બાપા, એ બધાનો બાપ છું.
ઈશ્વરમ પ્રકૃતે પરમ. કારણ કે ભગવાન જ આ જગતના પિતા છે, ભગવાન જ જગતની માતા છે. આદિ બીજ હોય તો આદિ નારાયણ છે. દુનિયાનો કોઈ પ્રથમ પિતા હોય તો એ ભગવાન છે. પણ વામન ભગવાન મનમાં બોલ્યા, પરંતુ પ્રત્યક્ષ તો એ બોલ્યા, હે બલી, અમે તો શું કર્મકાંડ કરીએ, એટલે અમારે અમારા બધા યજમાનોનું લિસ્ટ લખવું પડે. કારતકમાં ક્યાં કથા કરી, માગશરમાં ક્યાં કરી, ફેબ્રુઆરીમાં ક્યાં કરી, બધું લિસ્ટ રાખવું પડે ને. એમાં ચૈત્ર મહિનો આવે એટલે પરમાર પરિવાર. અદ્યનઃ પિતરઃ તૃપ્તઃ અદ્યનઃ પાવિતં કુલમ. બલી મહારાજ અને ભગવાન વામનનું આજે સરસ મજાનું વાતચીત વાર્તાલાપ થાય છે. એ બલી, તારે મને આપવું હોય ને તો એક કામ કર. શું દઈશ તું મને? અરે માગો પ્રભુ, જે માગશો એ મળશે. ત્યારે ભગવાન વામને એક યુક્તિ વિચારી છે. સાંભળ બલી, સવારના આજે હું સંધ્યા કરતો હતો ને, સંધ્યા કરતો હતો, ગાયત્રીની માળા કરતો હતો, ઠીક એવા સમયે જે ભૂમિ ઉપર બેસી હું યજ્ઞ કરતો હતો, સંધ્યા કરતો હતો, જપ કરતો હતો, એ જ જગ્યાનો માલિક આવ્યો. એ મહારાજ, ઉભા થાઓ અહીંયાથી. કેમ? આ જગ્યા મારી છે. અરે પણ ભાઈ, 10 મિનિટ મારે સંધ્યા કરવી છે. સંધ્યા તો કરી લેવા દે. ના, આ જગ્યા મારી છે, અત્યારના મારી જગ્યા તમે ખાલી કરો. ભલી, ત્યારથી મેં વિચાર કર્યો, ભાઈ 3 ડગલા તો 3 ડગલા, પણ આપણી જમીન હોવી જોઈએ. મારે કાંઈ વધારે નથી જોતું. મને તો ખાલી બલી 3 ડગલા પૃથ્વી આપ. જ્યાં આ વાત સાંભળીને બલી અભિમાન આવ્યું. અતિદાનાદ બલી બધો. અતિની ગતિ નથી હોતી. જેને દાનનું અભિમાન હોય, જ્ઞાનનું અભિમાન હોય, પોતાના બળનું અભિમાન હોય, પોતાના રૂપનું અભિમાન હોય, એ વ્યક્તિઓનું પતન થાય. પરંતુ ભગવાન જેની સામે આવે એ વ્યક્તિઓનું કોઈ દિવસ પતન ન થાય. અશ્વત્થામા બલિર્વ્યાસો હનુમાંશ્ચ વિભીષણઃ કૃપઃ પરશુરામશ્ચ સપ્તેતે ચિરંજીવિનઃ. અશ્વત્થામા, બલિ, વ્યાસ, હનુમાન, વિભીષણ, કૃપઃ પરશુરામશ્ચ સપ્તેતે ચિરંજીવિનઃ. 7 ચિરંજીવી છે, એમાં એક બલિ છે. અરે મહારાજ, તમે માગી માગીને શું માગ્યું? વિચાર તો કરો. 3 ડગલા પૃથ્વી. મહારાજ, મને દેતા શરમ આવે છે. આ બલિ એ છે મહારાજ જેણે 99 અશ્વમેધ યજ્ઞ પૂર્ણ કર્યા. તમને ખબર છે એક અશ્વમેધ યજ્ઞનો ખર્ચો કેટલો આવે? એવા 99 અશ્વમેધ યજ્ઞ પૂર્ણ કર્યા. મહારાજ, હજી વાર નથી થઈ. હજી સંકલ્પ બદલવો હોય તો બદલો. આ બલિ એવો છે કે એના આંગણે ભિક્ષુક એકવાર આપે, એને બીજી જગ્યાએ ભિક્ષા માંગવાની જરૂર નથી પડતી. ભગવાન કહેવા લાગ્યા, હે બલિ, મારે તો વધારે કાંઈ નથી જોતું. બસ મને તો જોઈએ છે માત્ર 3 ડગલા પૃથ્વી. જ્યાં આ સંવાદ સાંભળ્યો, અસુરોના ગોર એવા શુક્રાચાર્યને નક્કી કોઈ પરમેશ્વર લાગે છે. ધ્યાન લગાવ્યું, ખબર પડી
આ વામન કોઈ નાનકડું એવું બાળક નથી, સાક્ષાત આજે દુનિયાનો માલિક, અનંત કોટી બ્રહ્માંડ નાયક, જે જગતનું પાલન કરે, પોષણ કરે, એ જ આજે બલીને આંગણે ભિક્ષુક બનીને આવ્યો છે. શુક્રાચાર્ય વિચાર કરે, હમણાં દઈ દેશે, હમણાં દઈ દેશે, શું કરવું? આ બાજુ બલીને બાજુમાં બોલાવ્યો, સાંભળ બલી, આ તને ભલે નાનકડું એવું બાળક દેખાતું હોય, પણ તને ખબર છે આ કોણ છે? અરે તને ખબર નથી, આજે દુનિયાનો માલિક, દુનિયાનો દાતાર આજે તારા આંગણે ભિક્ષુક બનીને આવ્યો. જે આ વાત સાંભળી ત્યાં તો બલીના મુખમાંથી શબ્દ નીકળી ગયા, પાત્રમ કિમસ્માદ પરમ. ઓહો, બલી કેવા લાગ્યા, અરે મહારાજ, દુનિયાનો દાતાર આજે મારા આંગણે ભિક્ષુક બનીને આવ્યો હોય તો આનાથી મોટું પાત્ર ક્યાં ગોતવા જાઉં હું? મહારાજ, તમે જ મને સમજાવો છો કે જો દાન દેવું હોય તો પાત્રને આપો, જ્ઞાન આપવું હોય તો પાત્રને આપો. જ્યારે કુપાત્રની આગળ કોઈ પણ વસ્તુ આપવામાં આવે એનો સદુપયોગ ન થાય, એનો દુરુપયોગ થાય. રાઇફલ ગુંડાને આપવામાં આવે તો દુરુપયોગ થશે, એ જ રાઇફલ સૈનિકોને આપવામાં આવે તો સદુપયોગ થશે. આ બાજુ સમજાવ્યું પરંતુ સમજો નહીં. સ્ત્રીષુ નિર્મ વિવાહે ચ વૃત્યર્થે પ્રાણ સંકટે ગોબ્રાહ્મણાર્થ હિંસાયામ લાંદ્રુતમ સ્યાત જુગુપ્સિતમ. આ શુક્રાચાર્ય ઉપદેશ આપે. અરે મહારાજ, મેં તો પ્રતિજ્ઞા કરી, એ વામન ભગવાનને કહી દીધું, હું તમને 3 ડગલા પૃથ્વી આપીશ. એકવાર ક્ષત્રિય જ્યારે વચન પૂર્ણ કરવા માટે તૈયાર થયો હોય તે વચન પૂર્ણ ન થાય તો ક્ષત્રિયના મરણ સમાન છે. ગોબ્રાહ્મણ પ્રતિપાલક. મહારાજ, આ ખોટું થાય છે. શુક્રાચાર્ય કહેવા લાગ્યા, બલી, તું મારો ગુરુ છે કે હું તારો ગુરુ? ખોટું શું સાચું શું એ હું તને સમજાવીશ. સાંભળ બલી, 6 જગ્યાએ તમે ખોટું બોલો ને તેનો દોષ ન લાગે. 6 જગ્યાએ. એમાં પહેલી જગ્યા કઈ? સ્ત્રીષુ નિર્મ વિવાહે ચ વૃત્યર્થે પ્રાણ સંકટે. પેલું ખોટું કઈ જગ્યાએ? જ્યારે આપણે આપણી પત્ની સાથે વિનોદ કરતા હોઈએ એવા સમયે તમે ખોટું બોલો તો એનો દોષ નથી લાગતો. સ્ત્રીષુ નિર્મામહે ચ વૃત્યર્થે પ્રાણ સંકટે. બીજો, લગ્ન પ્રસંગની અંદર કદાચ તમે ખોટું બોલવાની જરૂરિયાત ઊભી થાય ને એવા સમયે જો તમે ખોટું બોલો ને તો એનો દોષ નથી લાગતો. જો આ સમજવા જેવી બાબત છે. કોઈ પણ બેન દીકરીના લગ્ન હોય, ઘરની અંદર કોઈ પણ પ્રકારના લગ્ન હોય, એ લગ્નની અંદર કોઈના મૃત્યુના સમાચાર આવે, એ સમાચાર આપણને મળે ને એ સમાચાર સાંભળવાથી કદાચ ઘરધણીનો પ્રસંગ બગડતો હોય ને એવા સમયે તમે જૂઠું બોલો તો એનો દોષ ન લાગે. વિવાહે ચ પ્રાણ સંકટે. ક્યારે? ત્રીજી વખત, જ્યારે આપણા પ્રાણ સંકટમાં આવ્યા હોય. એ ઉદાહરણ તમને સમજાવું. અવાજ સંભળાય છે ખરો, પરંતુ સમજાય છે બધાને? સમજાય છે બાપ? ત્રીજી કઈ જગ્યા?
પ્રાણ સંકટે. કોઈ નિરપરાધી વ્યક્તિ પાછળ ગુંડા પડ્યા હોય, એ નિરપરાધી માણસ પોતાનો પ્રાણ બચાવવા આપણા ઘરની અંદર છુપાઈ જાય. આપણને ખબર છે આણે કોઈ પણ પ્રકારનો દોષ કર્યો નથી, અને એ ગુંડાઓ જ્યારે આપણા ઘરે પૂછવા આવે કે આ વ્યક્તિ તમારા ઘરમાં છુપાણો છે, અને બાપ જો એ વ્યક્તિ આપણા ઘરમાં છુપાણો હોય ને એવા સમયે તમે સત્ય બોલો તો એનો સત્યનો દોષ લાગે કે ન લાગે? લાગે ને. શા માટે? એ સત્ય તમે બીજાને બચાવી ન શક્યા, ને એવા સમયે જો તમે ખોટું બોલો કે ના આ વ્યક્તિ અમારા ઘરમાં નથી, તો એ ખોટું બોલવાનો પણ દોષ નથી લાગતો. મૃત્યર્થી પ્રાણ સંકટે ગોબ્રાહ્મણ હિતાર્થે ચ નાનૃતમ સ્યાદ જુગુપ્સિતમ. ચોથી જગ્યા, ગો બ્રાહ્મણ, ગાય અને બ્રાહ્મણની રક્ષા કરવામાં જો કદાચ તમારા જીભથી ખોટું બોલાય તો એનો પણ દોષ નથી લાગતો. ગો બ્રાહ્મણ હિતાર્થે ચ. પાંચમી વસ્તુ કઈ જગ્યા? કોઈ જગ્યાએ ખોટી હિંસા થતી હોય, એ હિંસાને રોકવા માટે કદાચ ખોટું બોલવામાં આવે તો એનો દોષ ન લાગે. અને અંતિમ, પોતાની વૃત્તિ માટે, જો તમારી વૃત્તિ સાચી હોય, એનો પ્રતિસાદ સારો મળે, એની રક્ષા થાય, એવી જગ્યાએ જો તમે ખોટું બોલો તો એનો દોષ નથી લાગતો. આ કોણે કીધું? શુક્રાચાર્ય પોતાના જ શિષ્ય બલિરાજાને કહેવા લાગ્યા. શુક્રાચાર્યએ ઘણી વાત સમજાવી પરંતુ માન્યો નહીં. બલિરાજા કહેવા લાગ્યા, ના મહારાજ, હવે તો હું સંકલ્પ કર્યો અને બ્રાહ્મણ પાસે સંકલ્પ કર્યો એટલે આપવું જ પડશે. આવ્યા વામન પાસે, ચલો મહારાજ સંકલ્પ કરાવો. સંકલ્પ કરવાની તૈયારી કરે. જ્યાં સંકલ્પ કરાવવા જાય, શું થયું? જે શુક્રાચાર્ય હતા ને, દેડકાનું રૂપ લઈને બેઠા. જે કમંડળ હતું, કમંડળના નાળચાની અંદર ઘૂસી ગયા. આને કહેવાય શુક્રાચાર્ય. આપવું કોકને, લેવું કોકને, એમાં બળતરા ત્રીજાને થાય. ભગવાને ઘણું કમંડળ આડું કર્યું પણ જળ બહાર આવે નહીં. ભગવાન સમજી ગયા, આજુબાજુ દ્રષ્ટિ ફેલાવી, શુક્રાચાર્ય દેખાણા નહીં. ભગવાન સમજી ગયા, શુક્રાચાર્ય આ તમારા ધંધા છે. દર્ભની સળી લીધી, નાળચામાં નાખી, શુક્રાચાર્યની એક આંખ ફૂટી ગઈ. શુક્રાચાર્યએ વિચાર કર્યો, હવે જો વધારે સમય બેસીશ ને તો બંને આંખ ફોડી નાખશે. ભગવાને આ દ્વારા એ સમજાવ્યું, હે શુક્રાચાર્ય, તમે દૈત્યોના ગુરુ છો ને ગુરુની પાસે હંમેશા એક દ્રષ્ટિ હોય, ત્યાં ભેદભાવ ન હોય. હે શુક્રાચાર્ય, આ કર્મ તમને શોભે નહીં બાપ. શુક્રાચાર્ય બહાર આવ્યા. જ્યાં હવે સંકલ્પ કરવાની તૈયારી કરે, ભગવાનને યાદ આવ્યું, અરે બલી, હું સંકલ્પ કરાવું સાચી વાત, પરંતુ તારા કુળગોર એને તો બોલાવ, નહીતર ભવિષ્યમાં વાંધો ઉપાડે. અમને બોલાવ્યા નહીં. દોડતા દોડતા ગયા બલિરાજા, હે ગુરુદેવ, તમે મને સંકલ્પ કરાવો. શુક્રાચાર્ય કીધું, ભાઈ હું આજથી તારો ગુરુ નહીં, તારે જેમ ફાવે એમ કરવું હોય એમ કર, પરંતુ મહારાજ આવો ને થોડીક વાર. ના. બલિરાજા આવ્યા વામન પાસે. ભગવાન, મારા ગુરુજી તો ના પાડે છે સંકલ્પ કરાવવાની. ભગવાન કહે તો શુક્રાચાર્યને કહી દે, મને સંકલ્પ કરાવતા આવડે છે. અમે પાઠશાળામાં ભણેલા ગણેલા છીએ. આ તો એને એ માટે બોલાવું કે કદાચ એ સંકલ્પ કરાવે તો 51 રૂપિયા એને મળે. ખાલી હું એકલો લેતો જાઉં, બિચારા એને મળે ને.
બલિરાજાએ હાથમાં જળ લીધું. જ્યાં જળ દેવાની તૈયારી કરે, હાથમાં સંકલ્પ, જળનું સંકલ્પ, જ્યાં સંકલ્પની અંદર કીધું, હે વામન ભગવાન, હું આજે સંકલ્પ કરું છું, અસુરાધિપતિ રાજા બલિ આવેલા મારા આંગણે બટુકને એને જે કોઈ પણ પ્રકારનો સંકલ્પ કર્યો, 3 પગલા પૃથ્વી એને હું આપીશ. અને જ્યાં જળ હાથમાં હતું એ ધરતી ઉપર ચડ્યું, ત્યાં તો ભગવાન વામનમાંથી વિરાટ નારાયણ થયા. એક ડગલાની અંદર બલિનું સર્વસ્વ હતું હરણ કરી લીધું. બીજા ડગલાની અંદર બલિની પાસે એના કરતા પણ સંપત્તિ હતી, બધી સંપત્તિ ભગવાને લીધી. ભગવાન વામન કહેવા લાગ્યા, બલિ બતાવ, 2 ડગલાની અંદર તો બધું તારું લઈ લીધું, હવે 3જું ડગલું ક્યાં મૂકવું? આ બાજુ બલિ રડવા લાગ્યા, મહારાજ આવું તમારું વિરાટ સ્વરૂપ, તમે નાનકડા બાળક એવા લાગતા હતા. ભગવાન આજે તમારું સ્વરૂપ જોઈ મને પણ ડર લાગે છે. કાંઈ નહીં, અત્યારના જે સંકલ્પ કરાવ્યો એ સંકલ્પ પ્રમાણે તારે આપવું પડશે. બલિ કહે કે હું નરકમાં જવા તૈયાર છું. ભગવાન કે નરકમાં પછી જાજે, પેલા દાન આપ. બોલો બલિરાજા, 3જો પગ ક્યાં મૂકું? અને ત્યારે બલિરાજાએ જે જવાબ આપ્યો ને, આજે વામનજી બલિ ઉપર ખુશ થઈ ગયા. પદમ તૃતીયમ કુરુશીર્ષ્ણિમે નિજમ. આજે બલિ ભગવાનના થયા છે. એ બાપ, મેં તો મારું બધું સર્વસ્વ તમને અર્પણ કરી દીધું. મારી સંપત્તિ, મારી જમીન, જે કોઈ પણ વસ્તુ હતી, હે પરમાત્મા તમને આપી દીધી. પણ આ બલિ હજી કોઈનો થયો નથી. આ સંપૂર્ણ બલિ તમારા ચરણોની અંદર છે ભગવાન. પદમ તૃતીયમ કુરુશીર્ષ્ણિમે નિજમ. પદમ તૃતીયમ કુરુશીર્ષ્ણિમે નિજમ. હે પરમાત્મા, તમારો 3જો ડગલો મારા મસ્તક ઉપર પધરાવો. ભગવાને 3 ડગલાની અંદર બલિનું બધું લઈ લીધું. જેમ બલિ ભગવાનનો થયો, એમ ભગવાન પોતે બલિના દ્વારપાળ ચોકીદાર થયા છે. હે બલિ, જ્યાં સુધી હું તારો ચોકીદાર છું ને, ત્યાં સુધી કાળે તારો વાળ વાંકો ન કરી શકે. સાચું કહેજો, જેનો ભગવાન દ્વારપાળ હોય એને કોઈ દિવસ ભય હોય થકે ખરો? બલિ રાજા પ્રાર્થના કરે, ભગવાન હું તમારો દ્વારપાળ હોઉં એ શોભે, તમે મારા દ્વારપાળ હોવ એવું થોડું લાગે. જેમ એ કૃષ્ણની પાસે જેમ અર્જુન યાચના કરે, પ્રાર્થના કરે, એમ આજે બલિ પણ પ્રાર્થના કરે. કેવી? યહ પ્રેમ સદા ભરપૂર રહે, ભગવાન તુમ્હારે ચરણો મેં. યહ પ્રેમ. બલિ રાજા ભગવાન વામનને પ્રાર્થના કરે, પ્રેમ સદા ભરપૂર રહે, ભગવાન તુમ્હારે ચરણો મેં. ભગવાન તુમ્હારે ચરણો. યહ અરજી મેરી મંજૂર રહે, ભગવાન તુમ્હારે ચરણો મેં. दूर रहे भगवान अरे तुम्हारे चरणों में. जीवन को मैंने सौंप दिया, जीवन को मैंने सौंप दिया. जीवन
भगवान हरि बोल। तुम्हारे चरणों मैं अवतार पतन अब मेरा है, भगवान तुम्हारे चरणों में अवतार पतन। अरे हरि बोल। ભગવાન વામન પાસે બલિ મહારાજ પ્રાર્થના કરે, એ જ પ્રાર્થના આપણે બધાએ કરવાની, પણ કેવી રીતના? તાળીઓ સાથે. નહીં બોલો તોય પરમાત્મા સ્વીકારશે. संसार असार है, सार नहीं। 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 बाकी न रही अब भूख कहीं, बाकी न रही भूख कहीं। बाकी न रही अब भूख कहीं। बाकी न रही अब भूख कहीं। मैं हूँ संसार के बंधन में, संसार तुम्हारे हाथों में। मैं हूँ संसार के बंधन में, संसार તમારું બધાનું ધ્યાન અહીંયા. तुम्हारे हे यह प्रेम सदा भरपूर रहे, भगवान तुम्हारे चरणों में। यह ये मेहमान जा है, आप नहीं है। सदा भरपूर रहे, इसके भाग्य में लिखा हुआ है। तुम्हारे अरे चरणों में। यह अर्जी हमारी मंजूर रहे, भगवान तुम्हारे चरणों में। हरि बोल। अर्ज हमारी मंजूर रहे, भगवान तुम्हारे चरणों में। તમારી તાળીઓનો અવાજ આ કસરત છે, આ ભક્તિયુક્ત કસરત. બોલી તો પરાણે પરાણે, આ ભાવયુક્ત. અરે आँखों में सदा ये ध्यान रहे, आँखों में सदा ये ध्यान रहे। आँखों में सदा ये ध्यान रहे। आँखों में सदा ये ध्यान रहे। और मन चरणों में लगा रहे। और मन चरणों में लगा रहे। यह अंत समय की अर्जी है, भगवान तुम्हारे चरणों में। यह समय की अर्ज है, अरे भगवान तुम्हारे चरणों में। यह प्रेम सदा भरपूर रहे, भगवान तुम्हारे चरणों में। यह प्रेम सदा अपने
મહેફિલે ભાગવત બધાના હાથ ઊંચામાં હરિ બોલ प्रभु आपकी मर्जी है आगे प्रभु आपकी मर्जी है आगे प्रभु आपकी मर्जी है यह भाव सभी भक्तों का है भगवान तुम्हारे चरणों में यह भाव सभी श्याम मेरे श्याम 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 मेरे श्याम 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 मेरे 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 श्याम 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 राजा राम 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 सीता राम 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 राजा राम 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 सीता राम 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 राजा राम राम राम
प्रेम सदा घर पूर रहे भगवान तुम्हारे चरणों में। यह अर्जी हमारी मंजूर रहे भगवान तुम्हारे चरणों में। ભગવાન પાસે એક જ અભિલાષા માગીએ ને, કેવી અભિલાષા? હે ભગવાન, આ શરીર જ્યારે છૂટે ને, હામદ સાહેબ, શરીર છૂટે ને બાપ, એક જ અભિલાષા છે, ભગવાન મને તો એવું નથી લાગતું કે મેં જીવનમાં સારા કર્મ કર્યા, પણ બાપ તને જો એમ લાગતું હોય કે આ જીવે સારા કર્મ કર્યા અને જો બીજો જન્મ માણસનો દેવો હોય ને તો એ માંડરડી ગામમાં દેજે. એ ધાતરડી નદીના ગુનાની અંદર જે ધુબાકા મારવાની મજા છે એ મજા ક્યાંય બીજે નથી મળતી. એ માંડરડી ગામની અંદર કદાચ જન્મ મળે તો એ કરુણાશંકર દાદા જ મારા દાદા હોય, મારો બાપ હોય, મારી માં હોય. જીવનની અંદર ભગવાન તમે શક્તિ આપો ને તો તમારા ગુણગાન ગાતા રહીએ બાપ. ફરીથી કહી દઉં, જીવનની અંદર કોઈ પૂર્ણ નથી બાપ. પૂર્ણ હોય તો પરમાત્મા છે. ભૂલ બધાની થાય છે. હા, કથાની અંદર કોઈને ગમતું હોય ન ગમતું હોય, આ બધાની રુચિ છે. મુંડે મુંડે મતેર ભિન્ના. અરે એક લોહી બે ભાઈઓનો સ્વભાવ પણ સરખો નથી હોતો બાપ. હે ભગવાન, કાલી ગેલી ભાષામાં જે ભક્તિ કરીએ બસ ગુણગાન તમારા ગાય.